એસટી કર્મચારીઓ બાદ હવે રાજ્યની પ્રાથમિક શાળાના શિક્ષકો સરકાર સામે આંદોલન કરવાના મૂડમાં છે। રાજ્યના 10,000થી વધુ શિક્ષકો આવતીકાલે વિધાનસભાનો ઘેરાવ કરશે। પડતર પ્રશ્નોનું નિરાકરણ નહીં આવતા વિધાનસભાના ઘેરાવનું ગુજરાત રાજ્ય પ્રાથમિક શિક્ષક સંઘે એલાન કર્યું છે। પોતાની કેટલીક માંગોને લઈને શિક્ષકો હડતાળનું શસ્ત્ર ઉગામી રહ્યા છે। રાજ્યભરના 10,000થી પણ વધુ શિક્ષકો આવતીકાલે એકઠા થશે અને વિધાનસભાનો ઘેરાવ કરવાનું આયોજન આ શિક્ષકોએ કરેલું છે। પોતાના પડતર પ્રશ્નોને લઈને શિક્ષકો હવે આક્રમક મૂડમાં આવી ગયા છે। તો એસટી કર્મચારીઓ બાદ હવે રાજ્યની પ્રાથમિક શાળાના શિક્ષકો પણ સરકારની સામે બાયો ચડાવી રહ્યા છે। આવતીકાલે 10,000થી પણ વધુ શિક્ષકો વિધાનસભાનો ઘેરાવ કરશે તેવી ચીમકી ઉચ્ચારી છે। એક તરફ એસટી વિભાગના કર્મચારીઓ હડતાળ ઉપર છે, તેનો કોઈ ઉકેલ નથી આવી રહ્યો। બીજી તરફ રાજ્ય સરકારની મુશ્કેલી વધતી જ જણાઈ રહી છે, કારણ કે એસટી વિભાગના કર્મચારીઓ બાદ હવે પ્રાથમિક શાળાના શિક્ષકો પણ આક્રમક મૂડમાં આવ્યા છે અને પોતાની પડતર માંગોને લઈને વિરોધ પ્રદર્શન કરશે। આવતીકાલે 10,000થી પણ વધુ શિક્ષકો એકઠા થશે અને વિધાનસભાનો ઘેરાવ કરશે। પડતર પ્રશ્નોનું નિરાકરણ નહીં આવતા શિક્ષક સંઘમાં પણ રોષનો માહોલ છે અને પોતાનો રોષ આવતીકાલે શિક્ષકો એકઠા થઈને વિધાનસભાનો ઘેરાવ કરીને ઠાલવશે।